દાહોદના જંગલ વિસ્તારમાં જોખમી મેડિકલ વેસ્ટ મળતા ખળભળાટ મચી ગયો છે। લીમખેડાના પાણિયા ગામે ફરી એકવાર ખુલ્લામાં ફેંકાયેલો જોવા મળ્યો કચરો। જંગલમાં ઇન્જેક્શન, દવાની બોટલો અને દવાના કવર મળી આવ્યા। બોગસ ડોક્ટરો કે મેડિકલ વેસ્ટ માફિયાની સંડોવણીની આશંકા છે। 3 મહિના અગાઉ પણ આ વિસ્તારમાંથી મળ્યો હતો મેડિકલ વેસ્ટ। આ સમગ્ર મામલે સ્થાનિકોની આરોગ્ય વિભાગ પાસે તપાસની માંગ છે। ગાંધીનગરની ઉચ્ચસ્તરીય ટીમ પાસે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે લીમખેડા તાલુકાના પાણિયા ગામ નજીકના જંગલોમાં 3 મહિના અગાઉ જ્યારે મેડિકલ વેસ્ટ મળ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગે તપાસની ખાતરી આપી હતી, પરંતુ કાર્યવાહી નહોતી કરવામાં આવી। ત્યારે ફરી એકવાર આ જ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ મળ્યો છે, જે માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે પણ જોખમી છે। આ મામલે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે। તેઓ ગાંધીનગરથી ઉચ્ચસ્તરીય આરોગ્ય ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે।